ભરૂચ જીઆરડીસીમાં આવેલ સેફેક્સ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટના કામદારોના શોષણ સહિત સરકારી ધારા ધોરણનું પાલન કરાતું ન હોવાના આક્ષેપો કામદારો કરી કામદારોએ હોબાળો મચાવ્યો હતો। ભરૂચ જીઆઈડીસીમાં સેફેક્સ કંપની દ્વારા કામદારોને નિયત કામગીરીમાંથી હટાવી સેફટી સુરક્ષાના સામાન વગર ઝેરી કેમિકલ પાવડરમાં કામદારોને કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાના કામદારો આક્ષેપ કરી રહ્યા છે। તે ઉપરાંત 10 કલાક કંપનીમાં કામ કરાવી સરકારી ધારણા મુજબ વેતન પર આપવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ કરાયા છે। કંપનીમાં સ્થાનિક લોકોને નોકરીમાંથી છૂટા કરી પણ પરપ્રાંતિયોને નોકરી પર રાખતા હોવાનું પણ કામદારો દ્વારા જણાવી કંપની સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો। 5 વર્ષથી આ તમને સીધા નથી કશી આલતા। 400 રૂપિયા રોજ 5.5 ના આલતા था ને અમને 10 કલાક કામ કરાવે છે ને કઈ સેફટી નથી। આજે શું પ્રોબ્લેમ થયેલો? આજે મને બધા જવા જ નતા દેતા વોચમેન લોકો। કયા કારણથી નહોતા જવા? એવું કે તમે બધા ધમાલ કર્યા કરો છો, તો અમારે હક માટે તો ધમાલ કરવાના જ ને। હે લોકોને સરકારી રોજ 550 રૂપિયા આલે છે ને અમને 400 રૂપિયા રોજથી કામ કરાવે છે। તમારો આક્ષેપ છે કે સરકારી ધારાધોરણ મુજબ તમને રોજગાર પર हाँ પેમેન્ટ નથી ચૂકવી શકતા। એવું ના કોન્ટ્રાક્ટ भी किए છે તો इतना ही मिलेगा के બીજું વધારે તમને મળે નહીં। કેટલા કલાક તમને કામ કરાવે? 10 કલાક। અહીંયા અમે 1.5 મહિનાની જોબ કરીએ છીએ। હવે સ્ટાર્ટિંગમાં જ્યારે ઓપનિંગ કંપની ઓપનિંગ કરે ને ત્યારે અમને બનાવવા રાખ્યા ગુજરાતીઓને, તો ત્યારે લાઈન અમે બધે ચાલુ કરી। હવે જ્યારે લાઈન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ત્યાર પછી આ લોકો એવું કહે છે કે હવે તમારી જરૂર નથી અમને, મતલબ બહાનું કાઢીને ગમે તે રીતના બહાર કાઢવા માંગે છે આ લોકો। તમારી કેટલી સંખ્યા છે? અમે 50 થી 60 જણ છે અમે લોકો। તે પહેલા 50 થી 60 માંથી 35 પર આવી ગયા છે। એટલે એક જાતનો ત્રાસ કરે છે। અંડર કંપનીમાં કામ નહીં કરો, પાવડરમાં કામ કરો, એ ધમકી આપે છે, મતલબમાં એવી રીતે કામ કરાવે છે। તમારી શું માંગ છે? અમે તો કામ કરવા રાજી જ છે સાહેબ, અમને કોઈ એ નથી કે અમે કામ કરવા નહીં માંગતા, પણ કામ અમે કરવા રાજી તે છતાં આ લોકો કંઈ ને કંઈ હેરાનગીરી કર્યા કરે છે। ને બીજા માણસો અત્યારે અમે જે લાઈનમાં કામ કરતા હતા એ લાઈનમાં અત્યારે બીજા માણસો એ લોકોએ ગોઠવી દીધા છે અને અમને કહે છે કે હવે તમે પાવડરમાં જાઓ, એવું કહે છે એ લોકો। મારું નામ તેજલ છે, હું સેફેક્સ કંપનીમાં હું કામ કરું છું, કામદારમાં છું। અમારી કોઈ સેફટી નથી, અમે કામ કરવા તૈયાર છીએ છતાં પણ અમને એવું કહે છે કે તમે લોકો પાવડરમાં જાઓ। પાવડરમાં કોઈ સેફટી નથી, શ્વાસમાં તકલીફ છે, અમે જુવાન યંગ છે, ગયડા છે, એની સેફટી કોણ? આજે શું બનાવ બનેલો? આજે બનાવ થયો અમારે ખુદ બધી લેડીઝોને અંદર એન્ટ્રી, એમાં 5 લેડીઝોને અંદર એન્ટ્રી કરી। અમે પૂછ્યું શેના કારણે એન્ટ્રી નથી, તે કહે છે કે મેનેજરને પૂછો। અમે મેનેજરને પૂછ્યું કે અમે કશું કીધું જ નથી। મેનેજર એવું કહે છે કે તમે અંદર લઈ લો, પણ સિક્યુરિટી અમને અંદર એન્ટ્રી થવા દેતો નથી। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમને કામ કરાવો, પણ મીન્સ કે અમે પાવડરમાં નહીં જઈએ। જે નવા આવ્યા છે તે નવાને લિક્વિડમાં રાખે છે અને અમને પાવડરમાં મોકલે છે। પાવડરમાં અમને બહુ તકલીફ છે। કેટલા કામદારો છો તમે? અમે 50 થી 60 માણસો છે। અને પાવડરમાં તમને શું ઇસ્યુ આવે છે? પાવડરમાં શ્વાસ લેવામાં છે, હાથની કોઈ સેફટી નહીં, પગની કોઈ સેફટી નહીં, કોઈ સેફટી નહીં। કઈ હાથ ધોવા જમવા બેસે તો હાથનું લિક્વિડ નહીં, હેન્ડવોશ નહીં, કશું જ નહીં। તમારા પોટેથી લાવો, પોટેથી કામ કરો, અમારી સેફટી કોઈ છે જ નથી। કંપની સેફટી સામગ્રી લેબરોને આપતી નથી એવો કોઈ તમારો આક્ષેપ છે? કોઈ જ સેફટી નથી અમારી, છતાં પણ અમે કામ કરીએ છીએ। કેટલા ટાઈમથી કામ કરી રહ્યા છો બધા? અમે 5 થી 6 મહિનાથી કામ કરી લઈએ છીએ।